અત્યારે સમગ્ર દેશને અચંબો લાગ્યો છે, કારણ કે ભાજપ અયોધ્યામાં હારી ગયું. તો અયોધ્યામાં બીજેપીને પ્રચંડ જીત મળવી જોઈતી હતી, ત્યાં સજ્જડ હાર કેમ થઈ? રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થઈ જાય તે કોઈ કહી ન શકે. ત્યારે અયોધ્યામાં ભાજપને હાર કેમ મળી તેના કારણો જાણીશું. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો હિન્દુત્વનો ગઢ અને દેશની હોટ સીટોમાં સામેલ એવી અયોધ્યા સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી રહ્યો છે, કારણ કે આ બેઠક પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો. અયોધ્યા મેં ન મથુરા ન કાશી, સિર્ફ અવધેશ પાસી. આ નારો આપતી વખતે સમાજવાદી પાર્ટીને એવી આશા નહીં હોય કે અવધેશ પ્રસાદ જીતી શકે છે, પરંતુ રાજકારણમાં ક્યારે શું થઈ જાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ અને દેશની હોટ સીટોમાં સામેલ એવી ફૈઝાબાદ સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી રહ્યો છે, કારણ કે આ બેઠક પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો. તો અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદને 5,54,289 મતો મળ્યા છે, જ્યારે ભાજપના લલ્લુસિંહને 4,99,722 મત મળ્યા. તો ભાજપે આ સીટ ગુમાવી દીધી છે. ઝટકો એટલા માટે પણ મોટો છે, કારણ કે ભાજપનું 1980ના દાયકાથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું ચૂંટણીનું વચન હતું, જે આ વખતે પૂરું થયું. પાર્ટીના નેતાઓથી માંડીને સમર્થકોએ આ વાતનો પૂરેપૂરો વિશ્વાસ હતો કે રામ મંદિરના દમ પર 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી એક તરફી જીત મેળવશે. તો રામ મંદિરનું નિર્માણ એ તમામ વિકાસ પ્રોજેક્ટ્સના ઉપહાર છતાં જે પ્રકારે ઇન્ડિયા બ્લોક અને સમાજવાદી પાર્ટી અયોધ્યામાં ઇતિહાસ રચવામાં સફળ થઈ, તેનાથી એટલા માટે પણ આશ્ચર્યચકિત ન થવું જોઈએ, કારણ કે આ હારનું કારણ ભાજપ પોતે અને રામ મંદિર પોતે પણ છે. હારના કારણો જોવા જઈએ તો તમને જાણીને ઘણી નવાઈ લાગશે કે આવું કઈ રીતે થાય. રામ મંદિર બન્યા બાદ તો ભાજપ માટે એવી આશાઓ વ્યક્ત કરાઈ હતી કે તે જંગી લીડથી અયોધ્યાની સીટ તો જીતવાના છે, પરંતુ એક એક મત માટે તરસી રહ્યું છે. તેનું કારણ રામ મંદિર કહીએ તો કદાચ ખોટું ન કહેવાય. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવડાવીને ભલે ભાજપે પોતાનું વર્ષો જૂનું વચન પાળ્યું, પરંતુ તેની કિંમત જો કોઈએ ચૂકવી હોય તો તે અયોધ્યા વાસીઓ જ હતા, જે લોકો વર્ષોથી ત્યાં રહી રહ્યા છે. DNA હિન્દીના એક રિપોર્ટ મુજબ અયોધ્યામાં જે પ્રકારનો ખેલ થયો તેનું એકમાત્ર કારણ એ વિકાસ કાર્ય છે, જે રામ મંદિરના નિર્માણ દરમિયાન હાથ ધરવામાં આવ્યા હતા. આજે ભલે એક શહેર તરીકે અયોધ્યા ચમકી રહ્યું હોય, પરંતુ વિકાસના નામે ચાલી રહેલા બુલડોઝર અને JCBએ તેને ખોખલું બનાવી દીધું. શરૂમાં લોકોને લાગ્યું કે વિકાસ થવાથી અયોધ્યાના દિવસ સુધરી જશે, પરંતુ જ્યારે એક વખત કામ શરૂ થયું તો સરકારી મશીનરીએ કોઈને પણ જોયા નહીં. પછી ભલે તે લોકોના વર્ષો જૂના ઘર હોય કે પછી ઠીકઠાક વેપાર ધંધા કરતા દુકાન અને મજૂરો હોય, બધા પર રામપથના નામે તોડફોડો શરૂ થઈ ગઈ. બની શકે કે લોકો વિકાસ જોતા કહી શકે કે જો સરકારે વિકાસ કાર્યોના નામ પર તોડફોડ કરી તો લોકોને વળતર પણ આપ્યું. બિલકુલ આપ્યું, પરંતુ કેટલું અને કોને આપ્યું તેનો જવાબ કદાચ જ કોઈ દિલ્હી, મુંબઈ કે પુણેવાળા કે પછી નોઈડાની કોઈ ચેનલના બેઠકા જે પત્રકાર છે તે લોકો આપી શકે. તો સૌથી ઈમાનદારીવાળો જવાબ તમને અયોધ્યાના નાગરિકો પાસેથી જ મળી શકે. જો તેને લઈને તમે તેને સવાલ કરશો તો તમને ખબર પડશે કે સરકારે જેમની પાસે પ્રોપર્ટીના પાકા કાગળો હતા તેમને જ વળતર આપ્યું હતું. અને જણાવવાનું કે અયોધ્યામાં મોટા ભાગની જમીન કાં તો નઝુલકી છે કે પછી વક્ફ બોર્ડની, અને આવી જમીનો પર કોઈની પાસે પાકા કાગળો હોવા એ થોડું મુશ્કેલ છે. તો સામાન્ય છે કે લોકો તૂટી ગયા હોય અને પછી એમ કહો કે ઠીકઠાક લોકો પણ તેના કારણે રસ્તા પર આવી ગયા. ધ્યાન રહે કે અનેક વાર આ વાતોને લઈને સ્થાનિક લોકો જિલ્લા પ્રશાસનને મળ્યા પણ ખરા, પરંતુ અધિકારીઓ તરફથી તેમને વળતરના નામ પર આશ્વાસન જ આપવામાં આવ્યું. જાતિગત સમીકરણો, ભાજપ દ્વારા અયોધ્યાની સીટ હારવાના અન્ય કારણોની જો વાત કરવા જઈએ તો અહીં જાતિગત સમીકરણો પર એક પ્રભાવી કારણ જોવા મળે છે. ધ્યાન રહે કે અખિલેશ યાદવ ગઠબંધનના નામ પર અગાઉ દૂધથી દાઝેલા હતા, આથી આ વખતે તેમણે છાશ પણ ફૂંકીને પીધી.
અને અનેક એવા પ્રયોગો કર્યા જે ખૂબ જ ચોંકાવનારા હતા. ભલે ફૈઝાબાદ સીટ સામાન્ય સીટ રહી હોય, પરંતુ અખિલેશે ખૂબ જ સાવધાનીપૂર્વક ચાળ બિછાવી અને શહેરની સૌથી મોટી દલિત વસ્તીવાળી બિરાદરીથી પોતાના સૌથી મજબૂત ચહેરાને ઉમેદવાર બનાવ્યો. અવધેશ પાસી 6 વાર વિધાયક રહી ચૂક્યા છે અને સાથે જ તેઓ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં પણ સામેલ છે. આ વાત પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ અને અવધેશ પાસી પાસેથી જેવી આશા હતી તેવું પરિણામ પણ આવ્યું અને તેમણે કરી બતાવ્યું. ત્યારે ભાજપના અનેક કારણો છે, જેમાંથી મુખ્ય કારણ અયોધ્યામાં ચૂંટણી હારવાનું હોય તો તે રામ મંદિર જ કહી શકાય. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.